સુરતના પલસાણાના ચલથાણ ગામે 1892માં નિર્માણ પામેલી જિલ્લા પંચાયત સંચાલિત શિક્ષણ સમિતિ પ્રાથમિક શાળાને ફરીથી 1.90 લાખના ખર્ચે નવનિર્મિત કરવામાં આવી છે, જેનું ઉદ્ઘાટન અને લોકાર્પણ વિધિ સમારોહ યોજવામાં આવ્યો હતો અને આ અર્પણ વિધિ જેમાં બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ સાથોસાથ અનેક મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સમારોહ દરમિયાન શાળાના નિર્માણ માટે દાતાશ્રીઓનો સન્માન સમારોહ પણ યોજવામાં આવ્યો હતો। શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળા ચલથાણના નવા બાંધકામના લોકાર્પણ થયું અને આ લોકાર્પણમાં 18 જેટલા નવા ઓરડાઓ અને લગભગ 1 કરોડ અને 90 લાખથી વધુના ખર્ચે આ સુંદર મજાનું ચલથાણનું આ વિદ્યા મંદિર આજે વિદ્યાર્થીઓને અર્પણ કર્યું અને આજના પ્રસંગે જે વધારાની સુવિધા માટે જે દાતાશ્રીઓ હતા, દાતાશ્રીઓમાં નિલેશભાઈ દેસાઈ, કમલેશભાઈ નાયક વગેરે લગભગ 24 થી 25 જેટલા દાતાઓનું સન્માન કર્યું।